નટુ બોલો મોટા ભાઈ. જોજો લે આ મારું બેટું હો ના જેવું ચમકે છલ્યા તો બતાવજો મને. હો નાનો છલ્યા ના વાત સાચી છે, હોનાનું છે યાર. હા ઓહો. તો ખરા બપોરે કે જા ખાડો કર એટલે મોટા ભાઈ હા આપણે ચોરી આવું ને આવું કામ કરશું યાત્રા બેસરા ચોરી વેન જો ગરી જીવશું તો ગરી એ જીવ તાનું કરીશું કયો ગેસનો બાટલો લાવો. હા ગેસનો બાટલો લાવો. આમાં સો મારા જોડી પૈસા ભર્યા છે તે હું ગેસના બાટલા અને ફાટલા લાવવાનો છું કે તે ધંધો કરો. કે હેતા નહીં શીખર મોટા સાથે તો સમજીને નોકરી બોકરી જતા હોય તો ઘરનું તો હું એ કરું. નોકરી ભાઈ મને કોખો ને દામ દાટી કર મને લગાડે પોહાતું નહીં એ પેલો વૈશી પેલા મારીને આવ્યો સુપરવાઇઝર ના તારનું જવાનું મન જ થતું નહીં મારું કે ધંધો બંદોબસ્ત કરવો નહીં ને મારો હાથ જ નથી. હા નટુ બોલો મોટા ભાઈ. જોજો લે આ મારું બેટું હો ના જેવું ચમકે છલ્યા તો બધું એ હોનું હું દાદો પથ્થર છલ્યા તો લાગે છે તમે હા? કરજો બતાવજો મને. હું નાનો છલ્યા ના વાત સાચી છે, હોનાનું છે યાર. હા ઓહો. ઓ વાત હાચી નહીં આ તો કરોડપતિ થઈ ગયા 1.5 કિલો નું લાગે છે એ ભાઈ ભગવાન એક કામ કરો, હા ઓરા હું ઘેર લઈ દઉં અને જ્ઞાન ના લઈ સવાય રસ્તામાં જોઈ જશે તો ભાગ કરાવશે તો કોક આયોજન કરો, તમે ચો ખંતારાનું કરો. અરે ફરક તો માતો નહીં એક કામ કર તું આ જેતરો થયો એ લઈને નીકળ હા, તમે જો તારો જુગાર કરું છું હા લાય દા તું લાય તું ઇનકે ફટાફટ નીકળ એ ભગવાન ગરીબની વેદના હોભરી ભાઈ લેબરાની નિશાની હારી છે ના હોય તો ઓય હંતારી દઉં બધા વગરા વાળા ઘેર જતા હોય પછી હોજી 100 વાગતાનો કેવો આવું મારું બેટું આ નવો મને આવ્યો છે કોમ તો જોડે સારું કરે છે પણ આ 5 રૂપિયાનો બટાકો લેવા મોકલ્યો હોય એ શાનો જો છે હજુ વળ્યા નહીં ઢીલું રહ્યું કોમ ટન હુલે મારવા જવું પડે ઓયથી આવીને હોય બેઠા હોય તો આ એક નવી સ્ટાઇલ હાર હો નવી સ્ટાઇલ લઈ લાયા બટાકો હરગવો લાયો હરગવો જોય ને તે હરગવો લાવી દીધો કશો વાંધો નહીં હો લાયા હું ભાવ લાયા 25 પછીનો અઢીસો હા 5 રૂપિયાનો બટાકો લાયા હોય તો આ પછીનો હું લે લાવવો પડી લે 25 રૂપિયા અમુક તાર પગારમાં કાપી 5 રૂપિયા મારા ને 20 રૂપિયા કાપી નાખ એવું થોડું હોય આ તો એ મને એવું થયું કે આ રોજ બટાકાનું શાક ખાવું કોકદાર તો સારું ખાઈએ કે નહીં એટલે હરગવો જોયો તે હરગવો લેતો આવ્યો પણ આ હરેકવાનું શાક ખાવું હોય તો આપણે પેલા નેસાડા હેતમ શું નહીં લે ના લઈ આવીએ તમને ખબર કા એ કડવો છે હા હા કરવો છે ને તો એ વાત તો બધી હાસી
તું લાયો શોથી આ હરગો ઓબા પરથી દોઢ દાડા દોઢું બોલે જોઈએ મનસી નહીં ખબર કે આ હરેકો આ ઉપર આવે આ તો હરગવા ઉપર જ આવે પણ આપણે પેલા રમતો ભા નહીં ઈવન વાડી નહીં હરગવાની અને હીરા વેચતા હતા તે લેતો આવ્યો ખૂબ ભાવ આલે 25 રૂપિયા પછી નો અઢીસો આપ્યો કશો વાંધો નહીં હું વિચારું કે આપણે એવું કરીએ રમતા જીવન અહીં એક દારૂ લાવીએ અને પછી આપણા ખેતરમાં વાવીએ તો ના ચાલે તે એ છે એવું છે હા આપણે દારૂ લાઈન વાઈ દે એટલે કોઈ શેગો આવી જાય છે પેલી કહેવત નહીં ધીરજનો ફળ હંમેશા મેઠો હોય અત્યારે વાવીએ આપણે તારે પોર થાય કે बात तो सही है મારી મરજી જેમ કરો ને હા તે કશો વાંધો નહીં તાર હું રમતા જીવની જઉં લેતા આવું અને તું ના હોય ને તો આપણે ખાડો ગોજા ખાડો બધું એકન ગોડી લગાઈ દઈએ કે ઉગતો થાય શું કીધું શેઠ કંજૂસ કરતા રે આટલા બધા રૂપિયા છે ને કે તું ખાડો કર ને હું હરગવાનું દારૂ રોપું અને શાનો શેગો ખાશે હાડો જઉં છું તાન હાય રમતું એ મોને એવો જ નહીં હાલ શેક નહીં કશો વાંધો નહીં જવાતો દે બે કુણીએ ગોળ સોટાડું લઈને આવું તો ખરા બપોરે કે જા ખાડો કર તો જો તાપ પડો છે આવા તાપમાં શું ખાડો કરવાનો આ લેબરીને તો ખાડો કરું ને એ હરગવાનું થવું હોય તો થાય ને કઈ આપણે શું જોવા આપવું છે હોય તો કરવા દે મને ખાડો સાદા સોય લો પથ્થર છે લે ઓલાનો પથ્થર છે લે આ તો ઓહો જોઈ તો નહીં રે આ તો કરોડપતિ હવે પથ્થર મળ્યો છે લઈ ફરાર થઈ જવું છે કઈ શેઠ ના નોકરી કરવી જ નહીં તત નહીં શેઠ અંતર જે દેવો એટલે ગુનાનું હલે શું પડ્યો બલૂનમાં તો નહીં પડે પછી બલૂનમાં નહીં પડે આ તો પડે ખરા પકડાઈ જતા હોય બાર વિદેશ આફ્રિકા જ્ઞાની અત્યારે તો એવાનો ટાઈમ મળ્યો તો ખરો ટાઈમ એવો ને વેહ કાઢ્યો છે કશો વાંધો નહીં અત્યારે તો ઘંટા દે દે પછી લઈ લઈએ તો હું અલ્યા કાળું ભાઈ કોઈ કરો છો તમે બસ કોઈ નહીં આ તો દોડી હુકતો તો હું દોડી હમણાં કોમું આવતા નહીં ભલામણ તમે તો અલ્યા ભલા મને સ્વાત સાચી છે હું આવતો તો તમારી કને આવતો તો દોડી બોડી લઈ આવો કને તો હું વખત જોતો તો દોડી બોડી સા એટલે હું દોડી હોકો લે રહે તમે મારે કોમ છે ના હું આવું છું ને તું આવું થોડો રે ના આવું અમુક જાણે કોમ ના હોય તારે આવો કોમ માગવા અમુક કોમ છે તારે હું આવું છું લે બે જણ ચાલુ કરો જેવું નહીં એવો તો બેટા પકડજો પાછળ મારી પાસે
તમે ના હોય તો ફરવા બરવા જતા રહીએ અને એક દારો શોખ બહાર પડ્યા રહીએ પૈસા તો બાજી લોટ રૂપિયા મળે છે એમાં ઘર બર બનાવું છે ચકા જોમ આજુબાજુ ખબર પડે કે ના ના પોપટલાલે ઘર બનાવી તોડી નાખે એવું કાચ વાળું બનાવું છે હા લેડો ખટકો રાખો કે પૈસા હું નિશાન જવાનું પછી આ ખટકો જ રાખ્યો તૈયાર થઈ ગયો હું હા. અને હું કહું હવે ઘરની વાત કરતા હતા ને હા. એ કોઈ ફર્નિચર સારું બનાવજો અને મારે વધવાની બહુ તકલીફ પડે ચૂલા પર કંટાળી ગયો હું વાત તો સાચી તારી નટુ ગેસ બેસ નખાઈ આલું હા. મારો મોબાઈલ જોઈજો ફોનમાં હું અનાવારી હાલ ફોન કરું છું વડનગરમાં પણ ગેસની લાઈન જ સીધી નખાઈ દેવાની વાત પૂરી થઈ જાય એમ બિન જાય છે હલો સાબરમતી ગેસ એજન્સી હા કરબટિયાથી પોપટલાલ બોલું હા આપણે મારા ગેસની લાઈન નખાવાની છે હા 16 લાખ રૂપિયા કશું વાંધો નહીં 7 લાખ રૂપિયા ખર્ચો થશે ને તો એ હું હાલવા તૈયાર છું તરત જ મળી જશે હા રોકડો હિસાબ આપણે કોઈ જફા મારી નહીં પણ કોમ તમે આજ ના આજ ચાલુ કરો હા ફટ કરતા ફટ એમ હા કરબટી આપણો પોપટલાલ હા અને મોટા ભાઈ હા. તમે જે કિચન ની વાત કરી ને હા એ ઊભું બનાવજો જેમ કે મને બેઠે બેઠે કડતર થાય સર થાય વાત અને પેલું સાચી ઊભો પર સારું ફાવે એમ એ વાત તારી તું ચિંતા કઈ નહીં સ્પેશિયલ આપણે તારા માટે રૂમ જ બનાવો છે હા કિચન નો રૂમ સ્પેશિયલ અલગ અલગ ડબ્બા એકમાં લોટ હશે ઘઉંનો એકમાં બાજરીનો લોટ એકમાં ઘી ભરીશું ને એકમાં હાન તેલ બધું આચર કુચર લાઈન બધું ભરીશું તારા જે આઈટમ બનાવીને ખાવીએ ને ખાજે ચમકે આમાં તો આપણે રૂપિયા વાળા થવા નહીં ભાઈ અને પહેલો તો નવું ફ્રીજ લાવો જેમ કે માટલાનું પાણી પી પી હું કંટાળી. ફ્રીજ એટલે આપણે બજાજનું કંપનીનું ફ્રીજ લાવીએ તોડી નાખે એવું હા અને ગાડી બાડી ચાલ લાવશે ગાડી એટલા પૈસા હવે જુગાર થઈ જાય હમણાં કાલ સોમવારે પેલું ઘર બજાર એટલે ઉપડીએ વસ્તુ લઈને એટલે સીધું બધો સામાન એકી હંગાત વળી લાવીએ ગાડી ભરીને શું વાંધો નહીં આજે ફરવા જવાનું આયોજન કર્યું છે નટુ પણ ખીચામાં તો પોસ પૈસા નહીં પડ્યા બોલ ભાઈ ફોન કરો ને હા ઉસીના લઈ લો ને પછી હાલવાના જ છીએ ને આપણે ઉશીના તો નહીં આલે પણ એક માણસ જ દોડમાં વેજવાલ છે લઈ લે એવું લઈ લે અલે રૂપિયા તો લોટ આપવાના છે ચિંતા જેવું હા નહીં વ્યાજ છે 1000 2000 ના 3000 4000 આલીશું એમ કરો હા મેં તો ઘેર જે કોમ્બાજીઓ કરી નાખો હું સરપંચ જોડી જઈને પૈસા લઈને આવું હો વાંધો નહીં હું કચરો બચરો વાળી લઉં અને આ બધી સગવડ કરી મેલું તમે તાર આવો શાંતિ કીધું ચાલ્યા રસ્તો હોશ કરાવવાનો પણ કરતા જ નહીં જોક લે ખાડો ગુડવા મોકલ્યા લેડા કાઢવો ના જોડે સોપ્યાવા લઈ જઈ હા આ લાયો ડાળો હળગવાનો કેવું કરું પે ખાડો ગોડ્યો ને હા. ઈ સોપ્યા જો આ લાયા છે ને ઓવન ઈવન કે ચોપ્યો 500 રૂપિયા મોબાઈલ દઉં હા હા આને લઈ જાઓ, આ બાને લઈ જાઓ 500 રૂપિયા મોબાઈલ હું ચોપ્યો તું મને 500 રૂપિયા લે એમ કર હું તને 1000 રૂપિયા લઉં તું રૂપિયા લે કર તું રૂપિયા જઈને જા લે હાલો બોપાનું આ બધી જફા જાય હોટલમાં ને હું કરી દઉં છું ઓર્ડર રોજ હાઈ પાવર જીપ કે ફાઈ 5 સ્ટાર હોટલમાંથી હા 5 સ્ટાર હોટલમાંથી 5,000 ની ડીશ મગાવી છે એટલે આ હું વળી રોજ જફા બનાવું ને ખાવું સીધી ડીશ જ આવી જાય કેવું છે કેવો સરપંચ શાંતિ કા? કર ભાઈ ભાઈ એના લેવા બોલો ના બે હું નહીં ઉતાવળમાં શું ને ઘા કરીને જવું છે 10,000 પડ્યા હોય તો હાલો તમને પમદારા ને 20,000 રૂપિયા પાછા આલ્યો વાત હાસી ભાઈ બધી વાત હાસી હા પણ ઓ વાત જોવું કે ભાઈ નહીં સેટિંગ થાય એવું
અલ્યા નહીં ભાઈ નહીં એટલે તો કહું છું. અરે પાછા લેવા પાછા હાલ દઈએ તમે ડબલ ના ટ્રિપલ આલે વાત કરો તો ગભરાજો નહીં. હા શેઠ કેટલા પડ્યા ગુજામ જે પડ્યા હાલ દો ને. હાલ તો 500 રૂપિયા પડ્યા છે. અને મારે બાઇકમાં ના જોવે ભાઈ પેટ્રોલ વેડાવે. તમે તાર 500 અત્યારે હાલો, તમારે 50,000 લેવા છે ને તો 50,000 કાલ હાલ દો. હાલ દો 500 કરજો હું હાલો. લેજો રૂપિયા જેવું લેજો. હાલો કરો ભાઈ, તમારા જોડે હું હાલું કાલ તમને. તમે તારા 1500 કાલ લેવા જ લઈ જજો. વાંધો નહીં. હાલ ને બધા હું હાલું છું. તમે તાર 50 લાખ હાલે તમે તાર. હજી લઈ જો તમે બહાર ગયા હો. સીધું બંડલ જ હાલ દીધું દહનું ચિંતા કરજો નહીં તમે તાર. બીવે બાવા કપડે ગોડા આપણે નહીં. હા ભાઈ એ ભાઈ તમે હું ધાર્યું કેજો ચમ જીવ હા? યા તમે જમીનના ભાગલા પાડે એ નહીં ગમતું એમ કેજો તમે પાડ્યા આપણે ભાઈ બધા કોને ના રાખવું હોય ને તો નહીં રાખવાનું. તમે કેવું કરી મેલ્યો લેજો બતાવ તમે લેરો જીસીબી લાઈન ગોડાઈ દીધી. લેરો તમે હેડો તમને ખબર પડે એ. હેરો બધા હું પેલા મોણા બોલો છો તમે તો આ તો સરપંચ સાથે બધી ગમે કરો મને હું નક્કી અમારું. કશું કરી તમે નહીં ભાઈ, હેડો. મેં તો હું કર્યું કયો લેડો આ ગાડેડો હેલો ના હોય તો હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી હાલે. દાન વળી મોહું હેડો તમે ભૂલી ગયા કે સરપંચ તમે હારી ગયા હો. વાત કરો છો તમે તો ચાલી આવો ઓય ચોકન હોય લે. આ બોન રહ્યું કે આપણે સીધા વચ્ચે ગાલેલું હતું તે મને શું રમત ભમર કરવાનું આવતું હતું તમારે એમ કેજો. પણ મારા જમીન લેવી હતી તમારે હા. તો મોઢા માગીને વધની લઈ લેવી હતી તાને બોન મારા ચેરી ઉલે આખો પાછું કરવું પડે. પણ આ બોન મારે હું લે આખું પાછું કરવું પડે કયો અને મને ખબર નહીં કે આ બોન કણે આખું પાછું તો કર્યું ગટુભાઈ હું કરવા આવ્યો તો બેટું હું નહીં કર્યું તમે નહીં કર્યું તા કર્યું કને આરી કાઢી તો મીએ કાઢ્યું. આરી હોનાનું નહીં. હા અલ્યા તારી હું તો હોનાનું સમજી દો મુઈ કાઢી તું તાન ચુકલું નહીં ચોકટ છે નહીં દેખાતું પથરું છે તો ગેસ વાળાને કહી દીધું કે લાઈનો નાખી દો તા બાબા ગંદને બર બનાવવાનું આયોજન કરાય તું. પણ ભલા માણસ આ તો અમાર ચેતરનો હેઠો છે ને એના માટે હેઠોની મેલી હતી આ તો અમે હું તો હોનાનો પથ્થર સમજો તું યાર. હોનાનો પથ્થર મળ્યો 1.5 કિલો નો હશે. કરોડપતિ થઈ જઈએ. મને મળ્યો તો અને હું તો રસ્તામાં હેઠતો તો ને કૂદતો મારતો હમો અમુ મને ખબર પડી કે આ લાખોની ને કરોડોની વાતો કરતા ને આ ઓના લીધે બે વેઠું કૂદતા હતા ચાલી હું હોનાનું સમજો તું આર્યું તા હોના આવો કલર કને કરે છે. આ તો ભાઈ દેખાય નો આમ એટલે કલર કરે તો ગોલ્ડન કલર કરે છે. ખબર પડે ચાલી વધરો બેરો બોબરું કૂટાઈ ગયું ભાઈ. હું તો એ પેલા સાબરમતી ગેસ એજન્સી ફોન કરી દીધો. 7 લાખની લાઈન નખાવાનું આયોજન કરી દીધું. હમણાં આવતા છીએ હમણાં. ના હોય તો મને હાલ ને હાલ ફોન કરવા દે. અરે આવા કલર વાળા પથરા બધા ના કરજો ભાઈ. એ અને મારા પૈસા લે. 700 રૂપિયા હું 500 લાવ થાય. 500 લાવ. અલ્યા ગાડી પેલી મર્સિડીઝ આ બધું શું થઈ ગયું? આ ઓના લીધે પાછા મન તો કહેતા રહ્યા મર્સિડીઝ લાવી આલે મર્સિડીઝ તો હા તો હું લેડો કાલ ખેતરમાં